નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? હવે આપણે અત્યાર સુધીમાં બે ચેપ્ટરનો અભ્યાસ કર્યો. તો કોઈને નામ ખબર છે કયા બે ચેપ્ટર આપણે કરી લીધા છે? બરાબર. તો પહેલા ચેપ્ટરનું નામ શું હતું કે ક્યાંથી જોવું, અને બીજા ચેપ્ટરનું નામ શું હતું કે સંખ્યાની ગમત. તો આ બે વિશે અભ્યાસ કર્યો, અને આ આપણે જે વાત કરી છે કેટલામાં ધોરણની છે કે ધોરણ 3. તો હવે આપણે ધોરણ 3 માં આવતું ત્રીજું ચેપ્ટર કે જેનું નામ છે આપો અને લો. આપો અને લો. તો આ વિશે થોડોક આપણે અભ્યાસ કરીશું. અને અત્યારે જે મેં કરાવું છું એ આપણે વ્યવહારિક જીવનમાં બહુ જ ઉપયોગી છે. કેમ કે કોઈ આપણે ખરીદી કરવા જાય તો વસ્તુ પૈસા આપતા હોય છે, લેતા હોય છે, બરાબર. તો વ્યવહારમાં કેમ ઉપયોગ કરવો તો એ વિશે આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો હોય છે. તો પેલા આપો એટલે શું? તો કોઈને વસ્તુ કે પૈસા આપવા અને પાછી એની સામે પૈસા કે વસ્તુ મેળવવી. તો આ ચેપ્ટરનો સાર છે, આ પ્રકરણનો સાર છે, બરાબર. તો હવે આપણે એમાં આવે છે કે મૌખિક સરવાળા બાદબાકી કરો. તો જ્યારે તમે કઈ વસ્તુ લેવા જાવ છો તો તમે સીધા કઈ કેલ્ક્યુલેટર કે એવું લઈને જતા નથી, કે રફ નોટ કે પેન લઈને જતા નથી. તો તમે ઝડપથી કેવી રીતે ગણતરી કરશો, વ્યવહારમાં કેવી રીતે તમે એનો ઉપયોગ કરશો, તો એ વિશે આપણે ઝડપથી ગણતરી સરવાળા બાદબાકી કેવી રીતે કરવા એ આપણે જોઈશું, બરાબર. તો એના માટે પહેલા આપણે જોઈએ તો આઈડિયા બુકના જ છે પ્રશ્ન, એટલે તમારે આ લખાઈ જાય એટલે તમે આમાં નોંધ કરી લેવા, બરાબર. 2 માં 10 ઉમેરતા, 10 રૂપિયા હોય એમાં 2 ઉમેર દો તો કેટલા આવે? તો કે 12. આ નાના સરવાળા બાદબાકી તમને આવડે છે. 20 માં કેટલા ઉમેરતા 40 મળે. હવે મારી પાસે 20 છે, ઓલરેડી 20 છે અને મારે 40 કરવા છે. તો મને કોઈ કેટલા આપે તો મારી પાસે 40 થાય. તો મારી પાસે 20 છે, મને કોઈ બીજા 20 આપે તો મારી પાસે 40 થાય. તો મારે 40 કરવા માટે જે 20 ઘટે છે તો મારે 20 જોશે તો મારી પાસે 40 થાય. 44 થી 10 ઓછા એટલે કેટલા? 44 છે એમાંથી 10 ઓછા. તો તમને એવું થાય કે 44 થી 10 ઓછા તો બહાર તો કે આમાં રફ પેજની જરૂર પડશે, બરાબર. તો આપણે રફ પેજની જરૂર ન પડે એ રીતે આપણે કરીએ. તો પહેલા આ 44 છે તો 44 માં એક રાઉન્ડ ફિગર ધારો. રાઉન્ડ ફિગર એને કહેવાય કે જે વસ્તુ જે સંખ્યા છે એની આજુબાજુમાં 0 આવતી સંખ્યા, એવી કોઈ યાદ રહે એવી સંખ્યા તમે ધારી લેવાની. તો હું આમાં 44 છે એની બદલે હું ધારું છું 40. કેટલા ધારું છું? 40. આ ચોકડાને ત્યાં ધ્યાનમાં લેતી નથી, આ 4 ને ધ્યાનમાં લેતી નથી. હું સમજુ છું કે મારી પાસે 40 છે, બરાબર. એમાંથી મારે 10 કોઈને આપી દે, 10 ઓછા કરવાના છે. તો 40 માંથી 10 ઓછા કરી નાખું તો તમને જ ખબર પડી જાય કે 40 માંથી 10 ઓછા થાય એટલે આપણી પાસે 30 વધે. તો 30 વધે છે તો હજી 30 કરતા હજી આપણે એક વસ્તુ બાજુમાં મૂકી દીધી હતી. કયો બાજુમાં મૂક્યો તો કે 4. તો 30 માં 4 ઉમેરવા સેલા પડશે. તો 30 માં 4 ઉમેરી દે તો કેટલા થાય? તો કે 34. થઈ ગયો ઝડપથી ગુણાકાર સરવાળો. 63 માઈનસ 60. 63 માઈનસ 60, માઈનસ એટલે બાદબાકી. હવે હું આમાં તગડાને ધ્યાનમાં નથી લેતું. આ 6 ની સ્થાન કિંમત મુજબ જાવ તો 6 ની સ્થાન કિંમત છે 60, બરાબર. તો એમાંથી 60 માંથી પહેલા હું 60 જ બાદ કરી નાખું. મારી પાસે 60 રૂપિયા હોય, હું 60 રૂપિયા આપી દઉં, મારી પાસે 0 રૂપિયા વધે. પણ હવે 3 રૂપિયા બીજા મારી પાસે હતા, કેમ કે મારી પાસે 63 રૂપિયા હતા. 60 માંથી મેં 60 બાદ કરી નાખ્યા. હજી મારી પાસે કેટલા વધે? તો કે 3. તો 60 63 માંથી 60 બાદ કરું તો મારી પાસે માત્ર વધશે 0 3 રૂપિયા, એટલે 3 રૂપિયા, બરાબર. હવે 52 + 12. 52 + 12 તો 52 + 12 એમાં હોય તો હું આની સ્થાન કિંમત જાઉં તો 50. આ પાછળની સ્થાન કિંમત કેટલી છે? તો કે 50. તો એમાં મેં રાઉન્ડ ફિગર થયો 50. હવે આમાં મેં 10 1 ની સ્થાન કિંમત જોઉં તો કે 10. તો એ +10 કરું કેમ કે વત્તાની નિશાની છે. તો 50 ને 10 તમને મોઢે જ ખબર છે કે 60. 50 + 10 એટલે 60. 60. તો હવે બીજા આ બે આપણે જે ધ્યાનમાં નહોતા લીધા આના આ બે ધ્યાનમાં નથી લીધા. તો 2 ને 2 કેટલા થાય? તો નાના સરવાળા તમને મોઢે જ હોય. તો 2 ને 2 4. તો 60 માં 4 ઉમેરી દઉં તો કેટલા આવશે? તો કે 64. હવે 25 + 25 તો 25 દુ 50. એ તમને ખબર છે. આવા સરવાળા બાદબાકી તો તમને ખબર જ હોય છે, બરાબર. હવે 21 - 20. 21 - 20. તો હું આની સ્થાન કિંમત ધ્યાનમાં લઉં તો આની સ્થાન કિંમત છે 20. એમાંથી આ 20 બાદ કરી નાખું તો 20 માંથી 20 રૂપિયા હોય, મારી પાસે 20 રૂપિયા હોય અને 20 લઈ દઉં તો કેટલા વધે? તો કે 0. પણ આ એક આપણે આ ધ્યાનમાં લીધો નહોતો તો 1 રૂપિયો મારી પાસે વધશે. એટલે 21 માંથી 20 બાદ કરું તો આવશે 1. હવે 98 માંથી મારે 34 બાદ કરવાના છે. આ 98 છે એમાંથી 34 બાદ કરવાના છે. તો પહેલા બેયના હું 0 રાઉન્ડ ફિગર ધારી લઉં. તો પહેલા હું શું કરીશ
કે 98 છે, આનો ધારીશ કે 90, કેટલા ધારીશ કે 90, અને આના 3 ની સ્થાન કિંમત લેખે જાવ તો -30. આ તમે મૌખિક ગણતરી 90 માંથી 30 જાય તો તમને ખબર છે કેટલા વધશે તો કે 60. હવે 60 આપણે મોટી બાદબાકી થઈ ગઈ. હવે માત્ર 8 માંથી 4 બાદ કરવાના છે કે જ્યારે આપણે આ બાદબાકી કરી ત્યારે 8 અને 4 ને ધ્યાનમાં લીધા નહોતા. તો 8 માંથી 4 જાય તો કેટલા વધે? તો 8 માંથી 4 જાય તો 4. અને ઓલા મેં 90 માંથી 60 બાદ કર્યા તો 60. તો 60 ને 4 કેટલા આવશે? તો કે 60 ને 4 64. બરાબર. હવે આગળનું જોઈએ આપણે. તો 35 ઓછા 35. તો 35 માંથી 35 કાઢી નાખો તો કેટલા આવશે? તો કે 0 0. 35 રૂપિયા હોય ને 35 રૂપિયા ચૂકવી દો, હું ખાલી થઈ ગઈ. હવે 83 માઈનસ 33. તો 83 માંથી 33 બાદ કરવાના છે કેમ કે માઈનસ ની નિશાની છે. નિશાની ખાસ ધ્યાનમાં લેવી. જો તમે અહીંયા પ્લસ કરશો તો જવાબ ખોટો મળશે. એટલે ઉતાવળમાં ક્યારેય ઉતાવળ એવી ન કરવી કે તમે નિશાનીને ભૂલી જાઓ. બરાબર. હવે 83 તો આનો રાઉન્ડ ફિગર ધારું તો ત્યાં 80. 8 ની સ્થાન કિંમત રીતે જોઉં તો કેટલા આવશે? તો કે 80. કે હું લખું છું, બાકી તમને મોઢે જ આવડે. અને આ 3 ની સ્થાન કિંમત કેટલી થાય છે? તો આનો રાઉન્ડ ફિગર ધારો તો 30. તો 80 માંથી 30 બાદ કરું તો મારી પાસે કેટલા વધે? તો કે 50. 80 માંથી 30 બાદ કરું તો 50. હવે આ 3 ઉડી જાય. આ 3 83 માંથી 33 હતા તો આ 3 ને આ 3 સામે ઉડી જાય તો કેટલા વધશે? તો કે 50. બરાબર. હવે થઈ ગયું. આપણે 11મું જોઈ. 30 માં બીજા 35 ઉમેરતા કેટલા મળે? હવે તમારી પાસે 30 રૂપિયા હોય અને તમારા ઘરે તમારા દાદી નાની આવે અને તમને બીજા 35 રૂપિયા આપે તો તમે શું કરશો? સરવાળો કરશો ને, તમારા ગલ્લામાં એટલા પૈસા વધશે. વધે ને? તો તમારી પાસે 30 હોય અને બીજા એમાં 35 તમે ઉમેરો તો શું કરશો? સરવાળો કરવા બેસશો. તો ઝડપથી સરવાળો કેવી રીતે કરાય કે 30 અને આમાં તમારે આની સ્થાન કિંમત જોઈએ તો એની પણ 30 થાય અને 30 હતા તો 30 માં 30 પેલા ઉમેરી દો તો 60 આવે અને વધારાના 5 ઉમેરવાના તો 60 ને 5 65. હવે 31 થી 9 વધારે એટલે કેટલા? તો 31 થી 9 વધારે એટલે 9 ને 1 10. 10 અને બીજા 30 તો 40. 66 થી 11 ઓછા એટલે કેટલા? 66 થી 11 ઓછા એટલે કેટલા? તો મેં તમને પહેલા કીધું હતું કે આનો રાઉન્ડ ફિગર ધારો તો 60 અને આનો ધારો તો 10. 60 અને એમાંથી 10 બાદ કરી નાખો તો 50. 50 અને 6 માંથી 1 બાદ કરી નાખો તો 5. તો 50 ને 5 55. બરાબર. હવે 10 માં 40 વધારતા ખાલી જગ્યા મળે. 10 હતા એમાં 40 વધારવાના છે એટલે ઉમેરવાના છે. તો 10 માં 40 વધારતા કેટલા મળે? 10 ને 40 તો કે 50. 54 માં 9 ઉમેરી 3 બાદ કરતા. 54 માં 9 ઉમેરવાના છે પછી એમાં 3 બાદ કરવાના છે. તો આ એક સાદું રૂપ આવે છે. આને સાદું રૂપ પદ્ધતિ કહેવાય. પહેલા ઉમેરવા પછી બાદ કરવા, પહેલા બાદ કરી પછી એમાં ઉમેરવા. જ્યારે 3 સંખ્યાના જ્યારે હવે વ્યવહારનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તમારે શું કહે ને કે સીધી ગણિતની ભાષામાં આપણે શું કહીએ કે સાદું રૂપ આપો. બરાબર. તો પહેલા હું 54 માં 9 ઉમેર દઉં. તો 54 માં 9 ઉમેરવા માટે શું કરીશું? 54 માં 9 ઉમેરવા માટે આના હું પહેલા રાઉન્ડ ફિગર કેટલો ધારીશ? તો કે 50. 50 માં બીજા 9 ધાર ઉમેર દઉં તો 59. 59 ને 4. 59 ને 4 એટલે 60 61 62 63 થયા. હવે એવું કહે છે કે આનો સરવાળો આપણે કર્યો 63. હવે ત્રીજી સંખ્યા એમાં કીધું છે એનો ઉલ્લેખ કરવાનો છે કે 3 બાદ કરતા જે આ સરવાળાનો જવાબ આવ્યો આ બે ઉમેર્યા હવે એમાંથી પાછા 3 બાદ કરવાના કહે છે. તો 3 બાદ કરીએ તો કેટલા વધશે? 63 માંથી અહીંયા મેં સરવાળો કર્યો તો આપણે આવ્યો તો 63. કેટલા આવ્યા હતા કે 63. એમાંથી 3 બાદ કરી નાખો તો કેટલા વધશે? કેટલા આવ્યા? 60. તો અહીંયા લખીશું 60. 20 માં 25 ઉમેરી 5 બાદ કરતા. આ પણ એક સાદું રૂપ જ છે. આ ઉદાહરણ એક સાદું રૂપ છે. તો 20 માં 25 ઉમેરવાના પહેલા. તો 20 માં 25 ઉમેરી તો આ બેની સ્થાન કિંમત તો 20 જ છે અને આની પણ સ્થાન કિંમત જોઈએ તો કે આ બગડાની સ્થાન કિંમત 20 છે. તો 20 ને 20 40 ને એમાં 5 ઉમેરી દો એટલે 45 થઈ જાય. 45 માંથી વળી 5 બાદ કરી નાખવાના. તો જે 45 માં 40 ઉપરના જે 5 હતા એ 5 બાદ કરી નાખો તો કેટલા વધે? તો 40. હવે 20 ચોકલેટ માંથી 10 ચોકલેટ આપી દઈએ. તમારો બર્થડે હોય તો 20 ચોકલેટ લાવો, 10 છોકરાને 10 ચોકલેટ આપી દો.
હવે તમે ગણતરી કરો કે મારે હવે કેટલા છોકરાને દેવાની બાકી છે, બરાબર? તો 20 માંથી 10 બાદ કરી એટલે તમારી પાસે કેટલી વધે તમે ગણતરી કરો, પછી તમે 10 આપીને પછી ગણતરી કરશો ને તો તમારે 10 વધશે, અને આ તમને મોઢે આવડતું જ હોય છે. 20 માંથી 10 વહી જાય એટલે 10. હવે 95 થી 15 ઓછા એટલે ખાલી જગ્યા. 95 થી 15 ઓછા એટલે ખાલી જગ્યા. તો અહીંયા 5 ને આ 5 બે ઉડાડવું. આ 5 માંથી આ 5 વહે છે એટલે 0. તો હવે અહીંયા વધશે 90 અને અહીંયા વધશે 10. તો 90 માંથી પાછા 10 કાઢી નાખો. 90 માંથી પાછા 10 કાઢો તો કેટલા વધશે? તો 80. હવે 19મું છે 100 કરતા 50 ઓછા એટલે કેટલા? 100 કરતા 50 ઓછા એટલે કેટલા? તો 100 માંથી 50 બાદ કરવાનું કે છે. ઓછા કઈ કીધું છે તો 100 માંથી 50 બાદ કરો તો 100 ના બે ભાગ પાડવાના તો 50 જ વધશે. આપણે 10 માં 3 વખત 10 ઉમેરતા 10 છે એમાં 3 વખત બીજા કોઈ અલગ અલગ વ્યક્તિ તમને 3 10 આપે છે, તો 3 વખત 10 આપે છે. 10 એકુ 10, 10 દુ 20 અને 10 તેરી 30, તો 30 ઈ અને 10 હતા. તો 10 માં 3 વખત બીજા 10 ઉમેરો તો કેટલા મળે? તો કે 40. તો અહીંયા હું લખીશ 40. તો આપણે આ 20 ખાલી જગ્યા આપણે જોઈ અને આ રીતે રાઉન્ડ ફિગર એક ધારી અને એમાં વધારાના છે એમાં સરવાળા બાદબાકી કરતું જવાનું એટલે તમને ઝડપથી અને ચોક્કસ ગણતરી મળશે. હવે આપણે બીજો દાખલો જોઈએ. ચાલો હવે આપણે દાખલા નંબર 2. આપેલ સરવાળા બાદબાકી સરળતાથી મૌખિક રીતે પણ કરી શકાય તે રીતે ગોઠવીને સરવાળા બાદબાકી કરો. હવે તમને અહીંયા 9 છે, મેં તમને આડા સરવાળા બાદબાકીની રકમ લખેલી છે. એમાંથી આપણે ઝડપથી કેવી રીતે કરવાનું છે તો એક રાઉન્ડ ફિગર ધારીને આપણે આગળનો ખાલી જગ્યા જોઈ છે એ જ રીતે આપણે આમાં આગળ કરીએ. તો પહેલા છે 37 + 9. તો બે વચ્ચે નિશાની છે શેની? તો કે પ્લસની નિશાની છે, બરાબર? તો 37 માં 9 નાખો હોય તો મેં આને રાઉન્ડ ફિગર ધારું 37 નો તો કેટલા આવશે? તો કે 30 વત્તા વધારાના 7 વળી પાછા વત્તા આ 9. 30 + 7 + 9 તો 30 ને નજીક છે 9 તો પેલા મોટી સંખ્યા લઈ તો 30 ને 9 39. 39 માં બીજો 7 ઉમેરી 39 પર 40 41 42 43 44 45 ને 46. તો આનો જવાબ આવશે 46. આ બરાબરની નિશાની કરીશું, અહીંયા બોક્સ કરીશું, બરાબર? હવે નેક્સ્ટ 45 + 40. તો 45 માં મને 40 ઉમેરવા હોય તો આનો રાઉન્ડ ફિગર તો 40 પહેલા હું ધારી લઉં, 5 અત્યારે પછી સરવાળામાં લખું તો 40 + 5 + 40, બરાબર? તો 40 + 5 + 40. તો હવે શું કરીશ કે 40 ને 40 આ બે સંખ્યા જીરો વાળી સંખ્યા પહેલા હું ભેગી કરતો તો 40 માં 40 ઉમેર તો 80 થાય. 80 ને 5 85. તો આ રીતે આપણે ઝડપી ગણતરી થાય. હવે ત્રીજું છે 40 + 26. હવે આમાં પ્લસ જ કરવાના છે તો 40 થયો તો પહેલા 40 જ લખી નાખીશ કે ઓલરેડી રાઉન્ડ ફિગર માં જ છે, વત્તા આ બેની સ્થાન કિંમત રીતે જોઉં તો કે 20 અને વત્તા બીજા 6. 40 + 20 + 6. તો આવી રીતે પહેલા હું વિભાજન કરી નાખી સંખ્યાનું. શું કર્યું કહેવાય આને? વિભાજન, એટલે છૂટી પાડી નાખી સંખ્યા. તો 40 માં 20 ઉમેરું તો કે 60. 60 ને 6 66. તો બરાબર 66 જવાબ આવશે. હવે ચોથું 50 + 48. તો 50 નો રાઉન્ડ ફિગર નો જ સંખ્યા છે તો 50 ને 50 લખીશ, વત્તા હવે આ છે એને 40 ધારી લઉં છું 50 + 40 + 8. તો 48 નું આપણે વિભાજન કરી નાખ્યું તો 50 માં 40 ઉમેરું તો 90 કેમ કે 5 ને 4 9 અને પાછળનું 1 0 90 અને બીજા એમાં હજી 8 ઉમેર દઉં તો 90 ને 8 કેટલા થાય તો કે બરાબર 98. શું થયું? 98. હવે છે 46 + 21. તો પહેલા 46 નું વિભાજન કરું. 46 નું વિભાજન કરું તો પહેલા 40 લખીશ અને વત્તા 6 લખીશ. થઈ ગયા 46. બેનો સરવાળો કરો તો 46 થઈ ગયા. આ ભેગો જ હતો, આપણે આને વિભાજન કરીને 46 કર્યા. હવે હું 21 નું વિભાજન કરીશ તો કે વત્તા 20 + 1. સંખ્યાનું શું કર્યું આપણે? વિભાજન, છૂટી પાડી. હવે રાઉન્ડ ફિગરની રીતે આપણે વિભાજન કરી નાખ્યું તો પહેલા હું આ બે ભેગા લઈ લઉં. 40 માં 20 ઉમેર દઉં કેમ કે જીરો વાળી સંખ્યા છે તો 40 ને 20 60. 60 ને 6 66. 66 ને 1 67.
તો બરાબર કેટલા જવાબ આવશે? તો કે 67. હવે જો આ થોડું ધ્યાનથી જોજો. હવે આમાં શું કરવાનું છે કે 66 26 વત્તા 34. તો આ જે સરવાળાનું છે એટલે ઈ વાંધો નહીં કે આના ઉપર જેવી જ રકમ છે તો પહેલા 26 નું વિભાજન કરું તો 20 વત્તા 6. હવે 33 નું વિભાજન કરું તો કે વત્તા 30 વત્તા 3 થઈ ગયા 26 વત્તા 6 અને 30 વત્તા 3. એટલે આ છે 26 પૈનું અને આ છે ઈ 33 પૈનું. હવે એનો સરવાળો કરું તો કેવી રીતે ઝડપથી થશે કે બે 0 0 વાળી સંખ્યા લઈ લો. આ 20 અને 30. પહેલા 20 અને 30 નો સરવાળો કરું તો કેટલા આવશે? તો કે 50. 50 માં 6 તો 50 ને 6 56. 56 માં વળી 3. 56 માં 57 58 ને 59. તો જવાબ લખશું 59. 5 અને 9 એ 59. હવે જો 65 માઈનસ 30. તો 65 માંથી 30 બાદ કરવાના છે. તો પહેલા હું આનું વિભાજન કરું તો આનું વિભાજન તમે ધ્યાનમાં લેજો તો કે 65 એટલે 60 વત્તા 5. પહેલા મેં 65 નું વિભાજન કર્યું તો 60 વત્તા 5 આપણે કર્યું પણ વચ્ચે હવે શેની નિશાની છે તો કે બાદબાકીની. તો બાદબાકીની નિશાની કઈ હું અહીંયા કરીશ 30 કેમ કે આ રાઉન્ડ ફિગર વાળી જ 0 વાળી જ સંખ્યા છે. તો તમને ખબર પડે કે આ સાદું રૂપ જેવું થઈ ગયું. પહેલા સરવાળો કરવાનો પછી બાદબાકી કરવાની. તો 65 માંથી 60 ને 5 65 એમાં બાકી લો. હું આ બાદબાકીની નિશાની છે આ બે ભેગું કરું ત્યારે 65 બન્યું. તો 60 માંથી પહેલા હું 30 બાદ કરી નાખું. આ 60 માંથી પહેલા હું 30 બાદ કરું તો કેટલા વધશે? તો કે 30. બરાબર. હવે 30 માંથી વળી પાછું હું 5 બાદ કરું. 30 માંથી એમાં 5 ઉમેરું. 30 માંથી 5 ઉમેરું તો કેટલા વધશે? કેટલા વધે? તો કે 35. તો જવાબ આવશે કેટલા? હવે આ છે 43 માઈનસ 20. આઠમું છે 73 માઈનસ 20. બરાબર. તો હવે હું કરું આપણે આ રીતે કરીએ તો હવે થોડુંક આપણે ચેન્જ કરીએ. તો 43 પેલા 73 ના આપણે પેલા વિભાજન કરીએ તો 70 વત્તા 3 આપણે 73 બની ગયું. હવે એમાંથી માઈનસ 20 કેમ કે માઈનસ કરવાના છે 73 માંથી. બરાબર. તો આ બે ભેગું હતું. હવે તમારે શું કરવાનું છે કે જેમાંથી પેલા બાદ કરવાના છે એ પેલા લઈ લો. તો 20 બાદ કરવાના છે તો પેલા રાઉન્ડ ફિગર આનો 70 છે. આ 70 માંથી 20 તો એ બે નજીક લઈ લો સંખ્યા. તો હું અહીંયા નવેસરથી એક લખું 70 માઈનસ 20 વત્તા 3 થઈ ગયું. હવે જો આ બે પેલા બાદબાકી કરીને પછી આ ઉમેરવાનું. આપણે આમાં સીધું ઉમેર્યું. જો તમને સમજણ ન પડે તો આ રીતે કરી શકો. 70 માંથી 20 બાદ કરો તો કેટલા આવશે? 50. એમાં વત્તા 3 ઉમેર નાખો તો 50 ને 3 53 થઈ ગયું. હવે 9મું 33 માઈનસ 10. તો પહેલા 33 નું વિભાજન કરું તો 30 વત્તા 3 પછી આ માઈનસ ની નિશાની છે એટલે 10. 30 પ્લસ 3 માઈનસ 10. હવે મેં માઈનસ કરવાના છે તો હું રાઉન્ડ ફિગર માંથી રાઉન્ડ ફિગર બાદ કરી નાખું. તો એને પહેલા નજીક લઈ લો, બાજુમાં લઈ લો. તો 30 માઈનસ 10 વત્તા 3. હવે તમને આમાં ખબર પડે તો આમાં કાંઈ ફેર ન પડે. સંખ્યા આમ લખું કે આમ લખું. પણ પહેલા આ જો બાદબાકી કરવામાં આપણે સરળ રહેશે. તો 30 માંથી 20 બાદ કરું 10 બાદ કરું તો 20 આવશે. હવે એમાં વત્તાની નિશાની 3 બા ઉમેરી દો. હવે જવાબ આવશે 20 ને 3 23. તો આપણે આ ઝડપથી અને મૌખિક રીતે જે રીતે ગણતરી થાય એ રીતે આપણે સરવાળા બાદબાકી જોઈએ. ચાલો પ્રશ્ન ત્રીજો પછી કરશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યારે અત્યાર સુધીમાં તમે લખી લેજો ચોખ્ખા અક્ષરે અને વ્યવસ્થિત. અંકની નીચે અંક લખવાની ટેવ પાડજો અને ચોખ્ખા સ્પષ્ટ અક્ષરે. બરાબર. છેકછાક વગર બહુ વ્યવસ્થિત રીતે પેન્સિલથી લખવાનું છે અને આવા દાખલાની પ્રેક્ટિસ કરવાની છે ઘરે. બરાબર. ચાલો આવજો. નેક્સ્ટ વિડીયોમાં મળશું.